ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં કરોડોની છેતરપિંડીનો જે મામલો છે, ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલની એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી. ધ્રુવ ચૌધરીની પણ અટકાયત કર્યા બાદ બંનેની પૂછપરછ. ધ્રુવ ચૌધરીનું પણ કંપનીમાં 1 કરોડનું રોકાણ. ધ્રુવે કંપનીમાં 40,000ના પગારે નોકરી પણ કરી. મુખ્ય આરોપી ઉત્પલ હાલ દુબઈમાં હોવાની શક્યતા. વહેલી તકે ચાર્જશીટ ફાઇલ કરી ઉત્પલને ડિપોર્ટ કરવાનો પ્રયાસ. આ લોકો ડે ટુ ડે એક્ટિવિટીઝમાં ઉત્પલ પટેલ સાથે હતા. કંપનીમાં બેસતા હતા, ક્યારે ક્યારે બેસતા હતા અને ધ્રુવ કંપનીમાં 1 મહિના કર્મચારી જેવી કામ પણ કરી અને 40,000ની તનખા પણ લીધી અને ધ્રુવ પોતે પણ 1 કરોડની આસપાસ આ કંપનીમાં ઇન્વેસ્ટ કરેલું છે. ઉત્પલ પટેલ ફોરેનમાં છે, લગભગ દુબઈમાં એને લોકેશન હોવાની શક્યતા છે. તો એને ડિપોર્ટ કરવા માટે પોલીસ પ્રયત્ન કરી રહ્યા છે, બટ ડિપોર્ટ કરવા માટે પહેલાં ચાર્જશીટની જરૂર છે. તો વહેલે તપાસ પૂરું કરીને ચાર્જશીટ કરીને પછી રેડ કોર્નર નોટિસ કાઢીને એને ડિપોર્ટ કરવામાં આવશે.